27 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીતી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જૂનથી 5 દિવસના વિદેશ પ્રવાસે જશે, જેમાં તેઓ સાયપ્રસ, કેનેડા, ક્રોએશિયાની મુલાકાત લેશે. 16 થી 17 જૂન કેનેડામાં યોજાનારી G7 સમિટીમાં પણ ભાગ લેશે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ. ઉત્તર પ્રદેશમાં અમિત શાહ 60,244 કોન્સ્ટેબલોને નિમણૂક પત્ર સોંપશે. મણિપુરમાંથી સુરક્ષા દળોએ 328 બંદૂકો, 10 ગ્રેનેડ અને 7 ડેનોનેટર સહિતના શસ્ત્રો જપ્ત કર્યા. નિષ્ણાતો પ્રમાણે જો ઈરાન અને ઇઝરાયલનો સંઘર્ષ સમાપ્ત નહીં થાય તો ક્રૂડ ઓઇલનો ભાવ 50% સુધી વધી શકે છે. ઈરાની પરમાણુ પ્લાન્ટ પર ઇઝરાયલના હુમલાના કારણે રાસાયણ લીકેજ થઈ રહ્યું છે તેવું આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના વડાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ માટે સમિતિની રચના 3 મહિનામાં રિપોર્ટ સોંપશે. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ સરકારે તમામ 787 બોઈંગ વિમાનોના તપાસના આદેશ આપ્યા. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ઈરાન એરસ્પેસ બંધ થવાથી ઘણી ફ્લાઇટમાં વિક્ષેપ પડી રહ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં 9 મૃતદેહોના ડીએનએ મેચ થયા, 1 મૃતદેહ સોંપાયો. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.